હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ લેક્ચરમાં આપણે આંકડાશાસ્ત્રમાં મધ્યવર્તી સ્થિતિના માપ ચેપ્ટર ચાલુ કર્યું। તેના આપણે સૂત્રો જોયા તથા એના દાખલાઓ પણ જોયા। હવે આપણે આગળ હજી એની પ્રેક્ટિસ કરીશું જેથી તમને ખ્યાલ આવે। તો પહેલા સૌપ્રથમ તમે રકમ લખજો। એક વિસ્તારમાં કુટુંબ દીઠ બાળકોની સંખ્યા નીચેના કોષ્ટકમાં દર્શાવી છે। તે પરથી મધ્ય શોધો। બાળકોની સંખ્યા આપી છે 0 1 2 3 4 ને 5। કુટુંબોની સંખ્યા આપી છે 4 8 23 8 6 અને 3। તો સૌપ્રથમ બાળકોની સંખ્યા એને શું કહેવામાં આવે છે? xi અવલોકનો કીધા છે અને કુટુંબોની સંખ્યા એને આપણે ફ્રીક્વન્સી એને આપણે fi કીધું છે। તો સ્ટુડન્ટ્સ, તમે આ દાખલામાં ખાલી મધ્યક શોધવાનું કીધું છે તો તમે મધ્યકનો દાખલો કોઈ પણ રીતે ગણી શકો છો। દાખલો ગણવાની તમે જાણો છો એમ બે રીત છે, એક સીધી રીત અને એક ટૂંકી રીત તથા એક ધારેલા મધ્યકની રીત। જો તમને દાખલામાં કહેવામાં ન આવે તો તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો। અહીંયા તમારી રકમ એકદમ નાની છે। જ્યારે દાખલાની રકમ નાની હોય, અત્યારે તો તમારી પાસે કેલ્ક્યુલેટર છે તો તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો। તો સીધી રીતે આપણે દાખલો ગણીએ તો શું કરવાનું રહેશે? fi અને xi નો ગુણાકાર। સૌપ્રથમ fi ગુણ્યા xi 4 ગુણ્યા 0 એટલે 0 રહેશે। આ બંનેનો ગુણાકાર કરવાનો એટલે તમને મળશે fi xi। 4 ગુણ્યા 0 એટલે 0, 8 એકુ 8, 23 દુ 46, 8 તેરી 24, 6 ચોક 24 અને 5 તેરી 15। જો સ્ટુડન્ટ્સ તમને સમજાઈ ગયો હશે ગુણાકાર। આ સિમ્પલ અને ખૂબ જ સરળ દાખલાઓ આંકડાશાસ્ત્રમાં જે તમને ખૂબ જ મજા આવશે અને ખ્યાલ પણ આવી જશે। અને આવા જ દાખલાઓ 2 થી 3 માર્કમાં પૂછાય તો પણ તમને આવડી જાય। તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે? fi xi નો સરવાળો કરવાનો છે। તો 8 ને 4 14 ને 4 18 18 ને 4 22 ને 5 27 નો સાતડો વધી 2 2 ને 4 6 6 ને 2 8 ને 10 11 117। ત્યાર પછી fi ના સરવાળાને શું કહેવામાં આવે છે? n કહેવામાં આવે છે। આનો સરવાળો કરશું। 8 ને 4 12 12 ને 3 15 15 ને 5 20 23 ને 6 29 29 ને 3 32 નો બગડો વધી 3 ને 2 5 એટલે n બરાબર 52 મળ્યા। સૌપ્રથમ અહીં તમારે લખવાનું, અહીં n બરાબર સિગ્મા fi એટલે કે fi નો સરવાળો। સરવાળો કેટલો આપ્યો છે? તો કે 52। ત્યાર પછી સિગ્મા fi xi નો સરવાળો કેટલો મળ્યો છે? તો કે 117। ત્યાર પછી તમારે સૂત્રમાં કિંમત મૂકવાનું છે। આપણે સીધી રીતનું સૂત્ર શું ભણાવેલું હતું લાસ્ટ લેક્ચરમાં? x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n। આ સિમ્પલ સૂત્ર અને આનાથી સ્ટુડન્ટ્સ ગમે તેટલો મોટો દાખલો હોય તો પણ આ સૂત્રની મદદથી સાવ સહેલો બની જાય છે। એનું કારણ એકમાત્ર છે કારણ કે આપણી પાસે કેલ્ક્યુલેટર હોવાથી, કારણ કે એમાં સરવાળો અને ગુણાકાર ખૂબ જ ઝડપથી કરી શકીએ છીએ। અને સ્ટુડન્ટ્સ, આપણે જ્યારે પણ લેક્ચર હોય ત્યારે કેલ્ક્યુલેટર હંમેશા સાથે જ રાખવું અને એ પણ એનો ઉપયોગ કરતા અત્યારથી શીખવું। અને કેલ્ક્યુલેટર કેવું વાપરવાનું છે? તો કે સિટીઝન હોય કે કોઈ પણ જે મોટી સ્ક્રીન વાળું થોડુંક હોય એ તમારે યુઝ કરશો એટલે તમને સરળ પડશે। સિગ્મા fi xi upon n। fi xi એટલે કેટલા આપ્યા છે? તો કે 117 અને n બરાબર કેટલા છે? તો કે 52। ત્યાર પછી આ બેનો તમારે ભાગાકાર કરવાનો છે અને ભાગાકાર 117 ભાગ્યા 52 આ બેનો ભાગાકાર કરશો એટલે 52 દુ 104 એટલે 2.25 એનો આન્સર આવશે। એટલે x બાર બરાબર 2.25। તો સ્ટુડન્ટ્સ, તમને આ સમજાઈ ગયો હશે અને આ તમે લખી લેજો। ત્યાર પછી આપણે નવો દાખલાનો અભ્યાસ કરશું। હેલો ફ્રેન્ડ્સ, હવે પછીનો નવો દાખલો જોઈએ। ઉદાહરણ 5 છે, નીચેની માહિતી પરથી મધ્યક શોધો। આ આપણે દાખલામાં કીધું નથી પણ આપણે એવું કરીએ કે ટૂંકી રીતે દાખલો ગણીએ।
આની પહેલાનો દાખલો જે ગણ્યો એ આપણે સીધી રીતે દાખલો ગણ્યો. તો એક આપણે જે રીતનો અભ્યાસ કરીએ છીએ એ શું કરીએ છીએ, આપણે એક રીત શીખવાની વાત કરીએ છીએ કે તમે, અને ત્યાર પછી આની જેમ પ્રેક્ટિસ પડી જશે એમ તમારા માટે દાખલો ગણવો કેવો પડશે, સાવ ઈઝી. શું કામ? કારણ કે કોઈ પણ રીતે દાખલો ગણીએ તો જવાબ કેવો આવે છે, સરખો. આજે અત્યારે આપણે આ ટૂંકી રીતે દાખલો ગણીએ, પછી આપણે એવું કરશું કે તમે આના દાખલો હોમવર્કમાં આ બે દાખલા ચેન્જ કરી નાખજો. જે સીધી રીતનો દાખલો ગણ્યો એ આપણે તમે ટૂંકી રીતે કરજો, અને આપણે આ ટૂંકી રીતનો દાખલો કરીએ છીએ તમે સીધી રીતે કરજો. પછી તમને ખબર પડશે કે જવાબ એક સરખો આવે છે કે કેમ, એટલે એ પણ તમે જોજો. આપણે આ ટૂંકી રીતે જો સમય નીચેની માહિતી પરથી મધ્યક શોધો. ટૂંકી રીતે સમય એને આપણે શું કીધું છે, આપણે xi. દિવસોની સંખ્યા એને આપણે fi કહીએ. હવે જો સ્ટુડન્ટ્સ, કોઈ પણ દાખલો હોય આપણે શું વાત કરી તો કે xi નું ખાનું તો હોવું જોઈએ, પણ તો આપણને xi આપેલા છે. આપણે સૌ પ્રથમ શરૂઆતના દાખલાઓમાં આપણે શું કર્યું હતું, જ્યારે પહેલો લેક્ચર લીધો ત્યારે વર્ગ અને fi વાળો દાખલો કર્યો હતો. તો વર્ગ અને fi જ્યારે આપ્યા હોય ત્યારે મેં તમને વાત કરી કે મધ્યકનો કોઈ પણ દાખલો હોય સૌ પ્રથમ xi નું ખાનું તો બનાવવું જ, પણ અહીંયા આપણને xi નું ખાનું તૈયાર આપી જ દીધું છે. આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરવાનો છે. તો ટૂંકી રીતમાં di બરાબર xi માઇનસ a આપણે ધારી લઈએ. di નું ખાનું બનાવવું પડશે ટૂંકી રીતમાં. di બરાબર xi માઇનસ a. c શું કામ નથી ભાગતા? કારણ કે વર્ગ લંબાઈ સમાન. જો 10 ને 3 13 ને 7 20, તો વર્ગ લંબાઈ સમાન હોવી જોઈએ, પણ અહીંયા વર્ગ લંબાઈ સમાન છે નહીં. એ પણ તમારે ખાસ જોવું જોઈએ. હવે અહીંથી કોઈ પણ રકમ તમે ધારી શકો. હું અહીંયા 120 ધારી લઉં, એને હું નામ આપું છું a. a બરાબર 120 ને ધાર્યા. એટલે તમને એમ થાય કે સર આપણે 120 જ ધારવું જોઈએ? ના, એવું જરૂરી નથી. તમે કોઈ પણ રકમ ધારી શકો છો, છૂટ છે. તમને એમ થાય કે મારે 110 ધારવી છે તો પણ ચાલે, 113 રકમ ધારવી તો પણ ચાલે. તમને એમ થાય કે સર મારા આમાં છે નહીં ને એવી નવી જ રકમ 12ની ધારવી છે, તો પણ જવાબ સાચો જ આવશે. બરોબર? તો આપણે 120 ધારીએ, 110 માંથી 120 જાય તો -10. જો તમે ધ્યાન રાખો, xi માઇનસ a, xi માંથી એને બાદ કરીએ, 110 માંથી 120 જાય તો -10, 113 માંથી 20 જાય તો -7, 120 માંથી 120 જાય 0, 122 માંથી 20 જાય તો 2, 126 માંથી 20 જાય તો 6. ક્લિયર? ત્યાર પછી તમારે શું કરવાનું છે તો કે હવે fi અને di નો ગુણાકાર કરવાનો છે. fi અને di નો શું કરવાનો છે? ગુણાકાર. એટલે fi ગુણ્યા di. ઓલામાં ડાયરેક્ટ fi xi કરતા હતા, અહીંયા તમારે fi di કરવાનું છે. 10 સત્તા 70 -70, 17 સત્તા 119, 11 ગુણ્યા 0 એટલે 0, 10 દુ 20 અને 6 પંચાને 30. ત્યાર પછી આપણે શું કરવાનું છે? સરવાળો બાદબાકી કરવાના છે. કેલ્ક્યુલેટરમાં તમે કરી શકો છો. આ બેનો સરવાળો માઈનસ નો સરવાળો 9 7 ને 189. કેટલા આવ્યા? 189. અને આ બંનેનો સરવાળો કેટલો થાય છે તો કે 30 + 20 એટલે 50. આ માઈનસ નો સરવાળો 189 અને આ પ્લસ નો સરવાળો +50. હવે પ્લસ અને માઈનસ 189 અને +50, આ બેનો પ્લસ માઈનસ કરવાનો છે. ઓછે વત્તે ઓછા થાય. 8 9 માં 0 છે, 9 8 માંથી 5 છે 3 એટલે 139. હંમેશા નિશાની મોટા પદની. આપણે અહીંયા જાતે સરવાળો બાદબાકી કરીએ છીએ, આટલી વાર લાગે છે. તમે કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ કરશો એટલે ખૂબ સરળતાથી ઝડપથી થશે. અને ત્યાર પછી આનો fi નો સરવાળો કરીએ એને શું કહેવાય? m કહેવાય. 7 ને 7 14, 14 ને 15 ને 5 20, 2 એની વધી છે, 2 ને 3 4 ને 5 એટલે 50. ત્યાર પછી આપણે શું કરવાનું છે? અહીં n બરાબર 50 છે. ત્યાર પછી a બરાબર કેટલા આપ્યા છે? 120. અને સિગ્મા fi di આપણી પાસે -139 છે. ત્યાર પછી હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. આપણે સૂત્રો પણ કંઠસ્થ કરાવેલું હતું, તમને ખ્યાલ છે. ફરી પાછા એકવાર બોલીશું.
x બાર બરાબર સિગ્મા xi upon n સીધી રીતનું સૂત્ર થાય. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di upon n ટૂંકી રીતનું સૂત્ર. તો આ સૂત્રની મદદથી આપણે દાખલો ગણીશું. x બાર બરાબર a જો વર્ગ લંબાઈ સમાન હોત તો c વડે અહીંયા ભાગ્યા હોત તો અહીંયા ગુણવું પડે. તો આપણે એમ બોલે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di upon n into c નું સૂત્ર થાય, વિચલનની રીતનું સૂત્ર થાય. તો આપણે આ મુજબ દાખલો ગણતા હતા. અહીંયા a પૂછીએ a બરાબર કેટલા છે તો કે 120. ત્યાર પછી સિગ્મા fi di તો કે -139. એને આપણે કૌંસમાં લખીશું અને n બરાબર કેટલા છે 50. ત્યાર પછી પ્લસ માઈનસ માઈનસ હવે આપણે કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરીશું. 139 ને 50 વડે ભાગાકાર કરો એટલે -2.78 આવ્યા. આ બેનો ભાગાકાર કેલ્ક્યુલેટરમાં કરશો એટલે -2.78. ત્યાર પછી આ બેની તમે બાદબાકી કરશો એટલે તમારી પાસે 117.22 આ તમારો આન્સર રહેશે. સ્ટુડન્ટ્સ, તો તમને અહીંયા સમજાઈ ગયું હશે. એકવાર તમે જોઈ લેજો અને લખી લેજો. હવે આપણે ત્યાર પછીનો એના જેવો દાખલો જોઈએ પ્રેક્ટિસ માટે, જેથી તમને ખ્યાલ આવે અને એ મુજબ તમે દાખલાઓ ગણવાની તમને પ્રેક્ટિસ પડે કે કઈ રીતના. જો આની પહેલાનો જે દાખલો ગણાયો એમાં x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di upon n મુજબ આપણે દાખલો ગણ્યો. હવે આપણે દાખલો c ના ઉપયોગ વાળો પણ કરી લઈએ કે જેથી તમને ખ્યાલ આવે કે c વર્ગ લંબાઈ નો ઉપયોગ કઈ રીતે થાય છે. તો જો પહેલા તમે રકમ લખજો. એક શહેરના એક વિસ્તારની રકમ છે, એમાં કિંમત અને દુકાનની સંખ્યા છે અને એ માહિતી પરથી મધ્યક શોધવા આ દાખલો છે. ઉદાહરણ 6 રકમ તમે ટેક્સ્ટ બુકમાંથી લખજો. કિંમત અને દુકાનોની સંખ્યા. જો સ્ટુડન્ટ્સ, સૌપ્રથમ રકમ લખજો 206, 212, 218, 220, 224 ને 230. ત્યાર પછી આને જે કહેવાય એને xi કહેવાય અને દુકાનોની સંખ્યા બીજી રકમ હોય એને આપણે શું કહીએ છીએ ફ્રીક્વન્સી fi. 5, 8, 9, 14, 3 અને 1. તો તમે રકમ લખી લીધી હશે. હવે દાખલો અહીંયા તમે જુઓ તો રકમ થોડી મોટી છે. જ્યારે રકમ ખૂબ નાની નાની હોય, રકમમાં કીધું નથી તમે કઈ રીતે દાખલો ગણો, તો તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો. અને સૌથી સરળ ઓમ જોઈએ તો સીધી રીત જ પડે છે, જેમાં fi અને xi નો ગુણાકાર. આ રીત એટલા માટે શીખવાડવામાં આવે છે કે જો તમને દાખલામાં કહેવામાં આવે કે ટૂંકી રીતે જ દાખલો ગણો, વિચલનની રીતે જ દાખલો ગણો, તો તમારે એ જ રીતે દાખલો ગણવો પડે. એટલે સૌપ્રથમ આપણે ટૂંકી રીતે દાખલો ગણીએ. આની પહેલા જે દાખલો ગણીએ એની પ્રેક્ટિસ પડે. તો એમાં એક ખાનું બનાવો di બરાબર xi માઈનસ a અને upon c. શું કામ c? તો કે વર્ગ લંબાઈ સમાન છે. જો ઓમ સમાન નથી. 6 ને 6 12 ને 6 18, 18 ને પછી 2 છે 20, 20 ને પછી 4 છે 24 ને 6 30. તો ઓમ જુદું જુદું છે પણ બધાયની પાછળ બેકી સંખ્યા છે 6 2 8 0. તો બધાને 2 વડે ભાગી શકાય છે. c એટલે શું? તમે સ્કેલમાં ભાગાકાર, તમે કોઈ પણ રકમ વડે ભાગાકાર કરો છો ને ઈ તમે અહીંયા લખી શકો છો. એટલે છૂટ છે. તમને એમ થાય કે સર મારે ભાગાકાર નથી કરવા, મારે તો ખાલી બાદબાકી જ કરવી, તો પણ જવાબ સાચો જ આવશે. રીત દરેકે દરેક શીખવાડવા માટે, દરેકે દરેકના નિયમનો ઉપયોગ કરવા માટે આપણે વાત છે. તો પહેલા આપણે 220 ધારી લઈએ. કોઈ પણ રકમ ધારી શકો છો. તમને એમ થાય મારે 206 ધારો હોય 206, 212, 218 કોઈ પણ રકમ તમે ધારી શકો છો. અહીંયા મેં 220 ધાર્યા. a બરાબર 220 ઈ મેં અહીં લખ્યા અને બધાને હું 2 વડે ભાગું છું. c એટલે 2 વડે ભાગું છું. c એટલે વર્ગ લંબાઈ કહેવામાં આવે છે અને c એટલે તમે જે સ્કેલમાં જે ભાગાકાર કરો છો એ પણ કહેવામાં આવે છે. તો 206 માંથી 220 જાય, 206 માંથી 220 જાય તો કેટલા થાય? -14. 14 ને 2 વડે ભાગો એટલે -7. ખ્યાલ આવ્યો તમને? 206 ને 220 વડે ભાગ્યા એટલે કેટલા થયા? -14. 14 ને 2 વડે ભાગો એટલે 7.
12 માંથી 20 જાય તો -8. 8 ને 2 વડે ભાગો એટલે -2 ચોક 8. 218 માંથી 220 જાય તો 2. 2 ભાગ્યા 2 એટલે શું થશે? -1. 220 માંથી 220 જાય તો 0. 224 માંથી 20 જાય તો 4 થાય. 4 ને 2 વડે ભાગો એટલે 2 થાય. 30 માંથી 20 જાય તો 10. 10 ને 2 વડે ભાગો એટલે 5 થાય. તો આ ડી નું ખાનું તમારે બની ગયું. ત્યાર પછી શું કરવાનું છે? તો કે એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર કરવાનો છે. શું કરવાનો છે? એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર. જો 7 પંચા -35, ત્યાર પછી 8 ચોક 32, 9 એકુ -9, 14 ગુણ્યા 0 એટલે 0, 3 2 6 એટલે કે 3 દુ 6 અને 5 એકુ 5. ત્યાર પછી માઈનસ નો સરવાળો કરવાનો રહેશે. 5 ને 2 7, 9 ને 2 11, 11 ને 5 16 નો છગડો વધી જાય, 4 ને 3 7 એટલે -76 આવ્યા. બરોબર. ત્યાર પછી 9 ને 2 11 ને 5 16 વધી 1, 4 ને 3 7 76, 6 ને 5 11, પ્લસ નો સરવાળો +11 આવ્યો. -76 અને +11 ઓછે વત્તે ઓછા એટલે 6 માંથી 1 જાય તો કેટલા થશે? 5 અને 7 માંથી 1 જાય 6, -65. ત્યાર પછી આપણે એફઆઈ નો સરવાળો કરીએ. 8 ને 5 13, 13 ને 7 20, 22 ને 4 26, 26 29 30 3 ને 4 એટલે n બરાબર કેટલા આવ્યા? 40. તો સ્ટુડન્ટ્સ તમને પહેલા આટલો ખ્યાલ આવી ગયો હશે આખું કોષ્ટક વિશે. તમને મેં આની પહેલાય સ્પષ્ટતા કરી, હજી પણ સ્પષ્ટતા કરું છું. આ 2 વડે ભાગ્યા કદાચ તમે ખાલી બાદબાકી કરી અને એફઆઈડીએ કર્યા હોય તો પણ ચાલે. જવાબમાં કશું જ ફેરફાર થતો નથી. અહીં n બરાબર કેટલા આવ્યા? તો કે 40. ત્યાર પછી a બરાબર કેટલા છે? 220. આપણે જે ધાર્યું છે એ ધારેલો xi કહેવાય a. ત્યાર પછી c એટલે વર્ગ લંબાઈ એટલે કે 2 વડે તમે સ્કેલમાં 2 વડે તમે જે ભાગો છો એ તમારે અહીંયા ગુણવા પડશે. અને લાસ્ટમાં સિગ્મા fidi બરાબર આવ્યા -65. ત્યાર પછી સૂત્ર મૂકવાનું છે. આપણે સૂત્ર બોલીએ છીએ, કંઠસ્થ પણ કરાવીએ છીએ. x બાર બરાબર a plus sigma fidi upon n into c નું સૂત્ર થાય, ટૂંકી રીતનું સૂત્ર થાય. આપણે જ્યારે વર્ગ લંબાઈ આપણે કોઈ પણ વડે ભાગતા હોય રકમ વડે ત્યારે c વડે તમારે ગુણવું પડશે. જો તમે c વડે ભાગાકાર ન કર્યો તો c વડે ગુણવાનું ન આવે, પણ તમે ભાગાકાર કર્યો છે માટે તમે ગુણો છો. a બરાબર કેટલા આપ્યા છે? 220. સિગ્મા fidi તો કે -65. એ કૌંસમાં લખું છું. n બરાબર કેટલા આપ્યા છે? 40 અને ગુણ્યા 2. ત્યાર પછી 220 પ્લસ માઇનસ 65 ગુણ્યા 2 એટલે 130. 65 દુ કેટલા થાય? 130 અને એને ભાગ્યા 40. પ્લસ માઇનસ મીંડું 0 0 કેન્સલ. હવે 13 ભાગ્યા 4 એટલે તમને ખબર છે ભાગાકાર કેલ્ક્યુલેટરમાં કરશો એટલે 4 તેરી 12 3.25 આવશે. અને ત્યાર પછી આ બેની તમે બાદબાકી કરશો એટલે 216.75 આ તમારો જવાબ રહેશે. તો 220 320 3.25 એટલે 216.75. તો સ્ટુડન્ટ્સ તમને આ ખ્યાલ આવી ગયો હશે અને આ તમે લખી લેજો. અને કોઈ પણ ટૂંકી રીતનો દાખલો હોય, આપણે વર્ગવાળો દાખલો કર્યો તો વિચલનની રીત, બરોબર, પદ વિચલન, તો તમે જ્યારે ટૂંકી રીતે દાખલો ગણતા હોય ત્યારે તમારે આ રીતે ગણો. અત્યારે રકમ તમને નાની આપી છે, ત્યાર પછી તમે વર્ગવાળા દાખલા આપણે ગણીશું જેથી તમને ખ્યાલ આવે. તો તમે પહેલા લખી લેજો.